જય માતાજી મિત્રો, આજે આપણે કીડિયા નગરું પૂરું આવી ગયા છે અને ચકલાને ચણ નાખવા આવી ગયા છે અને કૂતરાને બિસ્કિટ નાખવા આવી ગયા છે। તમે જોઈ રહ્યા છો આપણે દુકાનેથી લઈ લીધા છે। હવે મિત્રો આપણે આ સામાન લઈને આપણા શહેરથી ગાંધીધામ શહેરથી 20 કિલોમીટરના અંતરે જે સંગળ ગામ આવેલું છે જોગણીનાર, ત્યાં આપણે જઈએ। ચાલો, જય માતાજી। હવે મિત્રો જે બિસ્કિટ છે આપણે બિસ્કિટ લઈને જે કીડિયા નગરું છે અહીંયા આપણે આજે પૂરીએ। ચાલો મિત્રો, તમે જે બાવળિયાના થડ છે એવામાં નાખવાથી કીડીઓ ઘણી નીકળે છે, તમે જોઈ રહ્યા છો। આ વિડીયોમાં આપણે આગળ જોઈએ। ચાલો મિત્રો, આજે આપણે એવી જગ્યાએ આવી ગયા છે, ગામની આજુબાજુ તો સૌ કીડિયા નગરું પૂરે, પણ આજે આપણે એવી જગ્યાએ આવી ગયા છીએ કે જ્યાં માણસોનું આવર જવર ઓછું હોય। આપણે એવા વિસ્તારમાં જે આવી ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે જે અહીંયા બાવળિયાના થડ છે ત્યાં કીડિયા નગરું નાખીએ। ચાલો મિત્રો, વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો જે કીડીઓ અહીંયાથી નીકળે છે, કીડીઓનો દર છે, જે આપણે જે લાડવા લઈને આવ્યા છે જે નારિયેળના, તે આમાં રાખીએ। ચાલો મિત્રો, અહીંયાનું વાતાવરણ એકદમ શાંત છે, તમે જોઈ શકો છો, કારણ કે પહાડી ઇલાકો છે। તમે જોઈ ગાયો જઈ રહી છે, તમે જોઈ શકો છો। અને હા મિત્રો, આ વિડીયો જોતા મારા તમામ મિત્રોને એવી ખાસ વિનંતી મારી છે કે આવી ગરમીમાં તમે મૂગા પશુ પક્ષીઓની સેવા કરો, જે એક પુણ્યનું કામ છે। જેમ કે ચકલા માટે ચણ અને કૂતરા માટે રોટલો અથવા બિસ્કિટ અને કીડિયા નગરું તમે પૂરો। આ બાજુ તડકો નીચે ઉતર, નીચે ઉતર, હવે મિત્રો જોગણીનાર ધામ છે, અહીંયાથી 2 કિલોમીટર દૂર છે, ત્યાં કૂતરા બહુ છે, તો કૂતરા માટે આપણે બિસ્કિટ લાવે છે, ત્યાં આપણે હવે જઈએ। ચાલો હવે મિત્રો આપણે જોગણીનાર ધામ અંદર આવી પહોંચ્યા છે। અહીંયા કૂતરા કેટલા બધા છે તમે જોઈ શકો છો। હવે આપણે જે બિસ્કિટ લાવ્યા છે જે કૂતરાને રાખીએ। ચાલો આ મિત્રો તમે જોઈ રહ્યા છો કે કેટલા બધા કૂતરા આપણી બાજુ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો। હવે તેમને આપણે બિસ્કિટ લાવ્યા છે તે બિસ્કિટ રાખીએ। ચાલો હવે આપણે રિટર્ન થઈ ગયા છે મિત્રો પાછા। અહીંયા તમે જોઈ રહ્યા છો કે આપણે કીડિયા નગરું આપણે પાછું અહીંયા પૂરીએ। ચાલો તમે જોઈ શકો છો કે અહીંયા કીડીઓ કેટલી બધી છે, ત્યાં આપણે હવે કીડિયા નગરું પૂરીએ। ચાલો તમે જોઈ શકો છો વિડીયોમાં કે કીડીઓ કેટલી બધી છે। આ એકદમ પહાડી ઇલાકો છે મિત્રો। હવે મિત્રો આપણે જે બિસ્કિટ અને ગાંઠિયા જે વધ્યા છે, જ્યાં બાવળિયાના થડ છે ત્યાં રાખી દઈએ, કારણ કે નાના જે પક્ષી છે અને જે નાના જે જનાવર છે તેના માટે અહીંયા જે તેમનો અહીંયા ખોરાક બની શકે। હવે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો। જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ।